ઉત્તર શ્રીમંત પાનખરના હૈયામાં ટહુકે વસંત। આજે તો વનમાં કોના વિવાહ, એક એક વૃક્ષમાં પ્રગટે દીવા। આશીર્વાદ આપવા આવે છે સંત, પાનખરના હૈયામાં ટહુકે વસંત। વસંત પંચમી મહાસુદ પાંચમના દિવસે ઉજવવામાં આવે છે। આ દિવસથી ઋતુરાજ વસંતનો આગમન થાય છે, કડકડતી ઠંડી વિદાય લે છે અને પ્રકૃતિમાં નવો સંચાર જોવા મળે છે। આ દિવસે વિદ્યાની દેવીમાં સરસ્વતીના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે। વસંત પંચમીમાં પીળા રંગનું વિશેષ મહત્વ છે, કારણ કે ઉર્જાનું પ્રતીક છે। લોકો આ દિવસે પીળા વસ્ત્રો ધારણ કરે છે। દેવીને પીળા ફૂલો ચડાવવામાં આવે છે। વસંત ઋતુ આવતા જ વૃક્ષો પર નવા કુંપળો ફૂટે છે, આંબા પર મોર આવે છે અને ખેતરમાં સરસવના પીળા ફૂલો લહેરવા લાગે છે। વાતાવરણમાં એક પ્રકારની તાજગી અને સુગંધ પ્રસરે છે। પીળી ચાદર ઓઢી આજે ધરતી હરખાય છે, પીળી ચાદર ઓઢી આજે ધરતી હરખાય છે, કેસરીયો રંગ આજે આભમાં દેખાય છે। વસંતની આ લહેરખીમાં કંઈક તો જાદુ છે એવો કે વસંતની આ લહેરખીમાં કંઈક જાદુ છે એવો કે સુકાઈ ગયેલી ડાળે પર નવા ફૂલો ખીલાય છે। કહેવામાં આવે છે કે જ્યારે બ્રહ્મા સૃષ્ટિની રચના કરતા હતા ત્યારે તેમણે જોયું કે બધે જ મૌન છે। વૃક્ષ, ડાળ, પશુ, પક્ષીઓ અને મનુષ્યો બધું જ હતું, પરંતુ કોઈનો અવાજ ન હતો। આખી સૃષ્ટિ શાંત અને ઉદાસ લાગતી હતી। બ્રહ્માજીએ પોતાના રણમંડળમાંથી પૃથ્વી પર જળ છાટ્યું અને તેનાથી એક દેવી પ્રગટ થયા, દેવી સરસ્વતી। અને બ્રહ્માજીએ દેવી સરસ્વતીને કહ્યું કે હે સરસ્વતી, અમારી પૃથ્વી એમ કે એકદમ ઉદાસ અને નીરસ છે, તો પછી સરસ્વતી માએ પોતાના વીણાના તાર છોડ્યા અને સમગ્ર પૃથ્વીને અવાજ આપ્યો। ત્યારથી તે દિવસે મહાસુદને પાંચમ હતી, તેથી એ દિવસને વસંત પંચમી તરીકે ઓળખવામાં આવે છે। અંતમાં એટલું જ કહીશ, અમારી તો ઋતુ પણ તમારા પર નિર્ભર હોય છે। તમારા જેવા મિત્રો મળે તો વસંત, નહીંતર અમારે પણ પાનખર હોય છે।